ફની બોય હા ડોહા હા કાઉ શાકભાજી વાઈને હારું કરી છે પણ હારું મજૂરી જબ્બર પોકસ કેટલા દાડાથી નેદ દે છે હવે આ પાળિયામાં આવી રહ્યો છીએ એ તો નેદવું પડે તો નેદા ગોળ્યા ગન તો ડોશી કશું ના થાય કે પણ ડોહા હું કહું છું હા કા બે મજૂર કરી દેવા કશો વાંધો નહીં કાલ ના હોય તો બે મજૂર બોલાય હા હાર્યું આ પાડ્યું હાર્યું બધું લઈ લઈએ આ બધું હાર્યા હોઠા કરા ને હાર્યા ચોખા કરી દે એ ડોહા ટોમેટી છે સપો આ કમ્પ્લીટ હોઠા થઈ જાય હારા હોઠા વળી સીધરી જાય આખત વળી ખાતર નાખી ચપટી ચપટી ડોહા ટોમેટો હારો છે ને વાહ ડોહા પણ આપણે તારની વાર કરવી પડશે કોરે પકડ ભૂંડ ભૂંડ ના આવી ના માટે એ તું એટલા બે અને હું આટલા બે હું આ હારી પાડ્યું લઈ લે નેદી લે બધું હારી લઈ લે પાછળ બાકી આગળ નેગવાનું આ છે હું હા તે પછી આ પાછું આમ લઈએ ને એમ કરું છે હારી આમ લેતો લેતો જઈએ પછી હારી આમ લઈ જઈએ આ એક તો આ રિંગ પેલા કાકાએ બોલાવી છે ને દાદાથી વિસ્કારો ગાલ્યો એ છે તો બોર બગડ્યો છે કે એટલે ઈવન આપણે પાછું હોશ બોશ કરાવવાનું તો કરાવી દેજો નકર પાછું આ બધું પાવા આવા તો લોકો ના મારા વચ્ચે એટલી કરતો હોશ થઈ જાય અને બીજી ગીલોડી તો સરસ નહીં સારી હા ડોહા ગિલોડી જબર તે મજૂરી નહીં પાકી આ વાયર ખેંચામાં કાપા પડી જાય હાથે હું કહું છું ડોહા હા. તને હોય નેટ જો હું પેલી બાદ થોડો ઓટો મારતા આવું ચોકન જોઈશે આ ઓમ ઓમ ફરીને ઓટો મારતા આવું જોતા આવું ગિલોડી જોતા બધી કમ્પ્લીટ છે કે નહીં અને કોઈને હોય પછી એની હાલવાની કોઈ ગિલોડી બિલોડી કોઈને હાલવાની નહીં તે પછી ઓ હવે તમે બધા ભાઈ બંધન લાવી ના દેતા શાક કરવા કોઈને હું તો કોઈ બેન પાણી નહીં હાલતી હું કહું ખાવું હોય તો આઈને ઘેર ખાઈ જો ગિલોડી શાક પણ ગિલોડી નહીં મળે તાણે મફત થોડી થાય છે હવે તો ફેટ પડી જોઈશું કેટલા ફેટ પડું 10 12 20 ફેટ પડું તાણે હા હા કમ્પ્લીટ ગિલોડી તો આવી છે હા ગિલોડી કમ્પ્લીટ આવી છે તો કોઈ વેણી ના જાય ને તો સારું છે વેણવાન થાય ને એટલે તરત વેણી જ લેવું છે બે મજૂર કરી હું ભડકાવું છું આવ્યું રીંચનું બચ્ચું છે ઈ ગિલોડી કાંઈ છે રીંચનું બચ્ચું કોઈ જો જંગલ હાડીન સાથે રીસનો બચ્ચો આવી ગયો છે મને યારું ના હોય મને એમ છે મને નહીં ખબર પડતી હોય ચોકન આવ્યું છે આ પેલું જો ડોહા કાળું કેશ બેઠું રીંચનું બચ્ચું વાતાજે મને હું બી હોય છે તું એ બસ ના ના કરી છે ઈ છે જંગલ નજીક છે તે રીસનો બચ્ચો આવી ગયો છે હા મજા આવી છે બસ શાકભાજી મેળાઈ જતો હતો શાકભાજી વેવાનો મોકો આવ્યો છે મેળ જ ના આવતો હા બહુ શેટર બહુ કોમ આવી જુ શેટર ડબ્બો કમાઈ આ તો બધી હા લઈ જાઉં હે જેના જેના ઘૂઘરા વાગતા તકો બાબી ભોના ડોમડો શાકભાજી વેણવા આવ્યો હા મેળાઈ ગયો શાકભાજી મારા ઉન્નાવરમાં 10 કોથરા મફળીઓ થઈ તાણે અમારે શાંતાબુને અમને એમ કીધું કે પૈસા ભાઈ અમને કટ્ટું મોકલાવજો કે મફળીઓ એટલે પણ વહેલા વાત કરી હોત તો 10 કોથરા થઈ હતી તે તમને ના મોકલાવો ને અડધું કટ્ટું આમાં આ ભૂકો આવ્યો છે એમાં વળી ચોક રહી ગયો હોય તો વળી એટલી છોકરોને ખાવા મોકલાવા દે તાણ મારો બેટો કહેતો નહીં પહેલાં અમારા બુને કીધું હોય પહેલાં વાત કરી હોય કે પૈસા ભાઈ થોડી મફળીઓ મોકલાવજો એ તકાભાઈ અરે હું આવી ગયા પણ ઊભા તો રહો ઊભા તો રહો બચ્ચું આવ્યું રેસનું બચ્ચું રેસનું બચ્ચું આવ્યું માર ગિલોડીમાં યાર
તમારી ગિલોડીમાં ડોશી જોઈ જઈ કયો હું વાત કરો થાણ રેસનું બચ્યું નું બચ્યું યાર યાર પહાડ ના જતા એ તો મહી નાખ અરે હું પાછું હેડતું તું ભલા ત્યાં તો રહી ગયું ડોશી વગારો એ તો એને આગળ તમે હેઠા જોયું? શીખવાડી નહીં હજી. ડોશી બે હોય જોયું ઉભા રહો. એક કામ કરો પેલા આપણે જંગલ ખાતા વિભાગમાં ફોન કરીએ લગાવ ફોન ઉભા રહેજો, ફોન લાવ ઉભા રહો. હોય. છોકરા પાંચ ઉભા રહો, હું ફોન લાવ ઉભા રહો ભાઈ હાલ આજે છોકરા રાશ્યા કો તમાર ઘેર કોમ કરવા હા મને તો હા સાહેબ બલાદમી કયો હારું થી તું પાહણ જઈ ના કમે હાલ ઉભા રહો. વગારો તો નહીં ને જો તમે વાત કરો હા તો એ વાત કહું મને હા સર એવો બલાદમી કે તખાજી નેતરમાં રહેશે આઈએ બચ્યું હલો હા બોલો સાહેબ હા અમાર ગામમાં ગિલોડી વાઈ છે હા હા તે ઈકન રેસ નું બચ્ચું આવ્યું છે ના હોય ઓવા તે સાહેબ તમે આવો ને ફટાફટ તે કઈ બાગ આપવાની છે તે આપણો તમે ડાયરેક્ટ વડનગર થી નીકળો ને હમ એ સીધા ડાયરેક્ટ સુલતાનપુર રોડ ઉપર આવી જાઓ રાજપુરા એટલે હું આવેલો તું તે મોય સાહેબ શાકભાજી વાયું થોડી ડુંગળીઓ વાયું હા, અને ટોમેટો ટોમેટો હોય હા ટોમેટો ટોમેટો ને એ બધું વાયું અને તે મોય બચ્યું એટલે તમે જોઈ કે પછી હ એમને ઓ સાહેબ અમે રૂબરૂ અમારી હગ્ગીઓ હશે જોઈ ને તખાબાની હશે જોઈ એવું છે ના ઈવન કે તમારી હગ્ગી હશે ને મંગુની હગ્ગી હશે હા મંગુની હગ્ગીઓ હશે જોઈ સાહેબ એવું છે કશું હતું લોકેશન મોકલો લાવી હેડો અમે આવી ગયું બરોબર સાહેબ, તમે ડાયરેક્ટ કીધા રોડે નો આવી જો અને હા, જે હા. ડોલચી ચાલુ છે ને ઈ ડોલચી ચાલુ છે મારી એ તો પણ સાહેબ હોય આવશે ડાયરેક્ટ એવું હારું. ઓહો તમે સાહેબ ગામમાં ખાલી પૂછજો કે તખાભાઈ ના હેતરમાં જવાનું ખાય ડબો લઈને આવો કે ડબો અને સાહેબ પેલું પોચરું લેતા આવજો હંગાતી એટલે કેટલો છે એક છે કે બે છે ખબર નહીં સાહેબ બચ્ચો છે કે ગનો કેટલો બચ્ચો બચ્ચો હોય એક જ છે, એક ના હોય. એક જ બચ્યું હા, એક જ હા, સાહેબ બાળી એક જ બચ્યું કશું હતું નહીં હેડો નીકળી જાઓ એ બરોબર હા સાહેબ હા હા આ ડોહાને બુદ્ધિ નહીં લ્યો, હાલ તો એક જ ટકાભાઈ, કેવું પડે મંગુ, મારી વાત ખાસો સાંભળ. બધો જોયા હોય તો ખાસો બધો કહેવાનો સાહેબ ને વાત કરી દીધી હે. સાહેબ પોજરું લઈ ને એના માણસ લઈ અને સીધા આવશે પણ એના પહેલા આપણે ખેતરમાં એ રેસની હોર રાખવી પડશે જો તોય આગી પાછી થઈ જાય ને તો પછી સાહેબ આવું એટલે આપણે જૂઠું પડવાનું થાય તો કરશું આપણે એની હોર રાખવી પડશે આપણે વચ્ચે રાખો ઈકણ તો જવી ના જો લેહડો વગાડશે તો હા બલાદમી પણ આપણે શેટું રહેવાનું હા હેડો શેટું રહેવાનું કોઈ સાહેબ ની કે મને તો ગીલો એક જ ગુંઠામાં ઘડી જાય મને. પણ હું શું ને મંગુ તમે ઓલે ચિંતા કરો આ તમારું ઘર છે ને હોય ધર્માદુ ને લ્યો હું એ તો એ ચિંતા નહીં એ તો આ બાજુમાં શું અમારે ઓહો એ ચિંતા નહીં લેહડો તમે ફટાફટ હેડો. જે બાજુ આ મારો બેટો છોકરો શાકભાજી લેવા ગયો છે તે હજી આવ્યો નહીં શિખર સેટલાઈ ગયો અને શાકે સમારવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ શેટલા દારો ત્યાં સુધી તે 1 રૂપિયાની શાકભાજી લાયા નહીં 1 રૂપિયાની બસ સોળીઓ કરી શાકભાજી ખાવાની હમણાં પેલા મગરભાઈની ડોમરોમ બે જ્યાં ભાઈ અને ભાઈ ડેટો વાયેલો તે 2 કિલો લાયા તે 2 દાડા ચાલ્યો અને પાછા શંકરભાઈની જાતે ટોમેટો મરસો અહીંથી પાછા લાયા તે પાછા 4 દાડા ચાલ્યા અને આજ તો તખાભાઈની ગિલોડી વાઈ સાથે તો હમણાં કહું જજે રાગ અને કોઈ ભારણા આજ ગિલોડીનો વારો છે પણ આ શિખર મેના પઠ્ઠમ વાટ જોઈ રહ્યો છે પણ અમરો સોય દેખાતો નહીં શિખર સોય વેલોમાં ફસાઈ ગયો કે વેટાઈ ગયો હમું જવું પડશે મારે કામ આ શાકભાજીનો ટાઈમ થઈ ગયો આમ તો ગિલોડી લાવવા તો ત્યાં આપણે શું પૈસા આલવાના છે મફત સોડી કરીને ખાવાની હોય આ તારા બિવાઈ નાઈ જા બિવાઈ તારા મજા આવતી હતો આ શાક પીવાનું આમ શાક તો બના હા મીઠી શાક ગિલોડી મીઠી શાક ગિલોડી તાર આ શાક બનાવ કે આ બા ગયા તો બાપો રાતે બેહાસી તા નાઈ જા પેલો મંગમાં બેનો હા કબ્બે થઈ ગયું છે તામ તો ખોબા નાઈ જા બી ભાઈ નાઈ જા તા તો ડોમો છે તા ભર બના બીવાઈ જાય તા પાગા મારું પાછળ મારું ડોમો છે હા અલ્યા તઈ
લોચો માર્યો આ તો વખો આ તો રમો ટકાભાઈ આવો આ બધું આ બેઠી આ બેઠું છો કમ્પ્લીટ કેવું બેઠું જો લગાવ કે ટેલિફોન લગાવ કે સાહેબ ની યાર વાહ કમ્પ્લીટ બચ્યું છે આરી બતાય નામ પાડતા હતા હવે સતા હશે ભાઈ તે મોન્યું ને તમે આર્યું દૂધ પીતું બચ્યું લાગે હા તેમાં ગિલોડી ખાવા આવ્યું જંગલ તો નહીં આરી શોથી આવ્યું હા આટલામાં આ તો ટકાભાઈ હું છૂટું પડી ગયું હોય ને માન બધો ફરવા નીકળ્યો હોય તો હાશી વાત શું કેવું લાખ રૂપિયાની વાત કરી પછી આપણે પણ હબળો હોર રાખો હાલ કશું બોલતા નહીં અને ભૂખ્યો તો ને એટલે ગિલોરી ખાવા આવ્યો છે આમાં, આમાં, આમાં. સાહેબ ને ટેલિફોન લગાવ સાહેબ આવું છું સાહેબ આવું એટલે ટેલિફોન લગાવો બોલતો નહીં ખાલી લોચો માર્યો આ તો વખો છે આ તો હા હું હાથમાં આ આવી ગયો માથી પણ આ ડોમો કોઈ હુકમ નહીં ડોમો બીતો નહીં હવે કાયમ ચાલ ટકાભાઈ હા સાઈ ના. હે, ઓ એટલે ઊભું રહે. ઓ તમારી પાસે આવજો કરો બાબા બી રાઉ ઓ તાઈ તો લોચો માર્યો હવે તો કૂતરો બોલાવી છે કૂતરો બોલાવી છે હા લાગે કે એ આખો કે ટકાભાઈ હા. હમણાં જતું રે હે લે પેલા કોક કરવું પડશે. સાહેબનો જવાબ મળશે. પણ નહીં. આખો વાંચી 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 શાંતિ હા. રાખજે. વાંચી વાંચી ભાન કરવો પડે વાંચી બેઠું મેલું ને નાહી જવું હા માસી મને બરાબર આ તો પકડી જો છું મારો વખો આવ્યો છે આવ આવ વાંચી 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 હા મજા આવી નાહી જા બસ ઘેર નાહી જવું લઈ નાહી જવું શાકભાજી કોમ થઈ ગયો હતો એવો ના બમો છે જેવો તો નહીં પેલા વસ્તી બીવાઈ જશે વાંચી 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 ટકાભાઈ બહાર નીકળો. એ, મંગો ટકાભાઈ અટકાઈ ગયા બોલ. નાહી જશે વાંચી ઓ રે નાહી જવું થાક લાગ્યો બચી જો નકર મને મારો બરાબર હા હા બિહાવું છે હજી બિહાવું એટલે નાહી તો કે વાંચી મારા બેટા તારા કામ કે દેખા મેં સી છૂટા ટકાભાઈ હેડો કે પટ્ટી મારો કે હમણાં આવશે તો હમણાં લોચા પડશે આમ. પેલું કરો છે લ્યા આયો લ્યા. ઉભા ટકાભાઈ ઉભા રહો. અલ્યા રેસનું બચ્ચું છે યાર ના હો. ટકાભાઈ ઉભા રહો. ટકાભાઈ ચડી જાઓ કે. અલ્યા આગળ તો ટકાભાઈ હા બચી જો જન હા દે જન આવી જવું ભાઈ જીવ દોરી અલ્યા પૈસા ભાઈ શોથી લાયા તમે લે શીખ લ્યા. તમામાં સીડી નાખો તમે હાલ અમુદા આ બચ્ચું છે યાર છૂટું પડી ગયું છે. ભાઈ ઉતરો કો શોકણ આવી તું આ ટકાભાઈ ગિલોડીમાં ટકાભાઈ ની ગિલોડીમાં ઓહો સરી જે હારું જીવ ભલા બી કા વગાડા યાર મને મારું બેટું ગિલોડી ખાતું તમે હતું. તમારો જીવ લઈને ધસાડે મારું તો ગિલોડી ખાઈ ગયું ખરું? હવાના શી જીવ લઈને ખબર આમાં? નાહવાનું હોય અરે કે ગિલોડી ખાઈ ગયું હવે આપણને ખબર. ઘણી ગિલોડી ખાઈ ગઈ ગિલોડી બગાડી નહીં જા ટકાભાઈ કોઈ આવી રીતે બેહી નહીં રહેવાનું. પેલા સાહેબને ફોન કર્યો હમણાં આવશે શું જવાબ આલજો એને ખોર રાખો કે કેટલા જાય છે આમ હેડો. તમે ભલા બી ટેલિફોન ફેરથી લગાવો સાહેબ અરે સાહેબ પણ આવતા દેશી તમે તમારા ઘેર જતા રહો સાચું કહું છું ના રાતાજી પેલો ખોર રાખવાની છે પેલા સાહેબ આવશે ને
ડોહો તો મારી તો ચિંતા કરી એમ નહીં મને તારી હું ચિંતા કર મારા જીવની પડી જવાય કે મારે મારી જીવની પડી છે મારો બેટો મારો છોકરો ગિલોડી લેવા ગયો છે અને કે રેસ તો આ છોકરી છે પણ આ છોકરાને તો નહીં ખાઈ જઈએ વગર જવા દે